ચલો વિદ્યાર્થી મિત્રો, આજે થોડા આપણે બીજા નીટને રિલેટેડ MCQની પ્રેક્ટિસ કરી અને પછી સ્વાધ્યાયના જે બાકી છે થોડા ઘણા એની તૈયારી પણ થઈ જશે પછીના લેક્ચરમાં. તો જોઈએ આપણે એક્સ્ટ્રા જે નીટમાં પૂછાઈ ગયા છે એની જ ચર્ચા કરવાની છે. નીટમાં પૂછાઈ ગયા છે ચોથા ચેપ્ટરના, એ જોઈએ MCQ. ચાલો જો એક MCQ છે. એક પદાર્થને ઉધ્વ દિશામાં ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે એક પદાર્થને ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે તો તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મેળવો. ચલો જોઈએ એનું સોલ્યુશન. વેગ આપી દીધો છે 20 મીટર પર સેકન્ડ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ v² - u² = 2ax આવી રીતે છે. ચાલો તો એનો અંતિમ વેગ જે છે એ 0 થશે. અંતિમ વેગ કારણ કે કોઈ પદાર્થને ગ્રાઉન્ડ પરથી ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે એટલે 20 મીટર પર સેકન્ડની સ્પીડથી ઉપરની દિશામાં ફેંકવામાં આવે તો કોઈ એક ક્ષણ માટે એનો વેગ જે છે અંતિમ વેગ 0 થઈ જશે અને પ્રારંભિક વેગ u બરાબર જે છે એ તમને આપી દીધું છે 20 મીટર પર સેકન્ડ. એટલે આ u છે, v ને u આપી દીધો છે. ચલો તો હાઇટ જે છે મેળવવાની છે કે ત્યાં એનો વેગ 0 થાય ત્યારે હાઇટ એટલે આ 0 થઈ જશે, આ કેન્સલ. તો શું રહેશે? -u² = હવે પ્રવેગ છે એની જગ્યાએ -g આવશે, -gx આવશે. તો -u² = -2gx. ની જગ્યાએ આપણે હાઇટ લઈએ h, મહત્તમ હાઇટ. ચલો તો માઇનસ કેન્સલ અને h = શું આવશે? u²/2g. આ રીતે આવશે u²/2g. u એટલે 20² ના છેદમાં 2 અને g 10 લ્યો મીટર પર સેકન્ડ. તો શું થશે? અહીંયા આવશે 400
ના છેદમાં 20 કેન્સલ, શું છે 20. તો h ઇક્વલ ટુ કેટલી આવશે 20 મીટર. તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મીટર આવશે. તો આ જે હાઇટ મળે છે વિદ્યાર્થી મિત્રો આ કેસ માટે, તો આ હાઇટ જે છે જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચ્યો છે ત્યારે હાઇટ જે મળે છે એ 20 મીટર થશે. તો 20 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે કે જ્યારે એનો પ્રારંભિક વેગ જે છે એ 20 મીટર પર સેકન્ડ હોય. ચાલો આ રીતે હવે આગળ જોઈએ. ચલો બીજો જે નીટમાં પૂછાઈ ગયો છે એના જેવા, એક કણ સમક્ષિતિજ દિશા સાથે સમક્ષિતિજ દિશા સાથે એક કણ સમક્ષિતિજ દિશા સાથે 60 નો કોણ બનાવે છે, 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ખૂણો બનાવે છે અને ખૂણો બનાવતી દિશામાં ખૂણો બનાવે ત્યારે 10 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે. તો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ કેટલો હશે? તો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ મેળવો. ચલો જોઈએ. મહત્તમ ઊંચાઈ વેગ, મહત્તમ ઊંચાઈ પર વેગ એટલે v પ્રાઇમ, તેનું સૂત્ર છે v પ્રાઇમ ઇક્વલ ટુ v0 cos થીટા. તો v પ્રાઇમ ઇક્વલ ટુ v0 પ્રારંભિક વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ અને કોસ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે અહીંયાથી કોઈ પદાર્થ ફેંકવામાં આવે તો આની સાથે જે છે એ 60 ડિગ્રી કોણ બનાવે છે. આ રીતે આ વેગની દિશા થઈ, ગ્રેવિટીના કારણે એની દિશા સતત બદલાઈ રાખે છે. તો કોસ 60 ડિગ્રી, તો કોસ 60 ડિગ્રીની વેલ્યુ થશે 1/2 એટલે 1/2. તો અહીંયા આવશે 5. તો નવો મળતો વેગ આવશે 5 મીટર પર સેકન્ડ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો આ રીતે. v ડેશ બરાબર v0 cos થીટા, તો 10 cos 60 એટલે 5 મીટર પર સેકન્ડ આવશે. ચાલો હવે એના પરથી એક કણ પર સમાન મૂલ્ય, એક કણ પર સમાન મૂલ્ય f ધરાવતા બે બળો પરસ્પર 60 ના ખૂણે લાગે છે, 60 ના ખૂણે લાગે છે. તો પરિણામી બળનું મૂલ્ય, તો પરિણામી બળનું મૂલ્ય કેટલું થાય?
તો વિદ્યાર્થી મિત્રો પરિણામી બળ એટલે F એ મેળવવાનું છે. તો પરિણામી બળનું સૂત્ર શું થશે? F બરાબર F રિઝલ્ટન્ટ બરાબર બે બળના મૂલ્ય સમાન છે એટલે F1 નો સ્ક્વેર એટલે F² પ્લસ F² F1 F2 બરાબર સેમ છે એટલે F1 = F2 = F બધું સેમ છે. ચલો તો F² પ્લસ F² પ્લસ 2F × F એટલે F² જ થઈ જશે પાછું અને cos 60 ડિગ્રી કીધું છે. cos 60 એટલે 1/2 એટલે F = F² પ્લસ F² એટલે 2F² પ્લસ 2F² બાય હાફ. તો અહીંયા 2 2 કેન્સલ એટલે F = √2F² પ્લસ F². તો F બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? F બરાબર શું થશે? √F² એટલે 3F² આવશે. અને હજી એમાં તમે આગળ સાદુરૂપ આપો તો F² નું જે છે એ રૂટની બહાર લઈ જાઓ એટલે શું આવશે? 3√3F આ રીતે આવશે √3F. ચલો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, આવા MCQ છે એ પૂછાય છે. આમાં પછી થોડી વેલ્યુ તમને ચેન્જ કરી આપે પણ આ રીતે તમારે MCQ કરવાના છે. જોઈ લ્યો આરામથી. આ રીતે તમારે બળની વેલ્યુ મળે અને આ જ રીતે તમારે બીજા પ્રેક્ટિસમાં કરવાના છે. પણ આમાં એંગલ બદલી દે તમને, અથવા તો એવું કહે કે પેલું બળ F જેટલું છે અને બીજું બળ 2F જેટલું છે. એ હું હમણાં પ્રેક્ટિસમાં આપું તમને. થોડી પ્રેક્ટિસ કરો તો તમને વધારે આઈડિયા આવશે. પણ પહેલાં આટલું જોઈ લો પછી બીજા પ્રેક્ટિસમાં આપું તમને. ચાલો હવે આમાં વેલ્યુ ચેન્જ કરીને આપી દો તમને. એક માટે આ વેલ્યુ સેમ રહેશે, બળોના મૂલ્ય સમાન, પણ થીટા છે એ હું ચેન્જ કરીને આપી દઉં છું તમને. 30 ડિગ્રીના ખૂણે બળ લાગે છે તો પરિણામી બળનું મૂલ્ય શોધો. એ પછી એક બીજો આ રીતે તમને ફેરવીને પૂછાય કે F1 = F જેટલું છે, F ન્યૂટન જેટલું ફોર્સ લાગે છે અને F2 = 3F ન્યૂટન જેટલું બળ લાગે છે. તો અને થીટા, બંને વચ્ચેનો થીટા જે છે એ 60 ડિગ્રી હોય તો પરિણામી બળ F બરાબર કેટલા થાય? ચલો આ પણ હોમવર્કમાં કરવાનો છે તમારે.
ચલો બીજે જોઈએ હવે. ચલો હવે એક કોણને સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે. એક કણને સમક્ષિતિજ દિશા સાથે 60 નો ખૂણો બનાવતી દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી 10 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષેપ કરાવવામાં આવે છે, પ્રક્ષેપ ગતિ કરવામાં આવે છે. તો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ, મહત્તમ ઊંચાઈએ વેગ મહત્તમ ઊંચાઈ હોય ત્યારે એનો વેગ કેટલો થશે. હવે આ જ ટાઈપ જે છે એમાં તમારે કરવાનું છે 30 મીટર પર સેકન્ડ અને અહીંયા જે છે એ 30 ડિગ્રી. ચાલો એના પછી આ છે એ હોમવર્કમાં જ કરવાનું છે તમારે. આ ટાઈપનો આપણે હમણાં એક જોઈ લીધો છે, હોમવર્કમાં કરવાનો છે તમારે. ચલો પછી બીજો એના પછી ઉધ્વ દિશામાં ફેંકેલ બોલને ફેંકેલ એક બોલ ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 36 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તે કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો થતો હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફાઇન્ડ કરવાનું છે કે ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 36 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તે કઈ ઊંચાઈએ તેનો પ્રારંભિક વેગથી અડધો થશે, અથવા તો પ્રારંભિક વેગ કરતાં અડધો થશે. એટલે પહેલાં તો જોઈએ v² - u² = 2ax. તો આ સમીકરણમાં a = -g મૂકીએ અને અંતિમ 0 લઈએ એટલે -u² = -2gx અથવા તો 2gh કરી નાખો. માઇનસ કેન્સલ અને 36
તમને આપી દીધું છે 36 મીટરની ઊંચાઈ મહત્તમ, તો h આપી દીધું છે, તો u² મળી જાય. તો u² ઇક્વલ ટુ શું આવશે? 2 × 10 અને 36. તો u² ઇક્વલ ટુ આવશે 20 અને 36 દુ 72, એટલે 72 0 બીજા, એટલે આટલું મીટર પર સેકન્ડ આટલો u² મળે. આ u² એમને રાખું છું, આપણે સરખામણી કરવાની છે. હવે ધારો કે h ઊંચાઈએ બોળનો વેગ v0/2 થઈ ગયો. h ઊંચાઈએ બોળનો વેગ v0/2 થઈ ગયો, એટલે અંતિમ આ મળી ગયો. એટલે અંતિમનો સ્ક્વેર માઇનસ પ્રારંભિકનો સ્ક્વેર ઇક્વલ ટુ 2gh પણ માઇનસ. હવે ત્યારે આ હાઇટ કેટલી થાય એ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે એ વેગ જો ન સમજાય તો અહીંયા કહું પાછું કે આ પહેલો કેસ તો ક્લિયર છે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ પહોંચે અથવા તો 36 મીટરની ઊંચાઈએ પહોંચે, 36 મીટરની ઊંચાઈએ પહોંચે ત્યારે પ્રારંભિક વેગ એનો કેટલો હશે? તો કે 720, u² ઇક્વલ ટુ 720 આવે છે. હવે શું કીધું કે તમને તો તે કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગ કરતાં અડધો છે. એટલે હવે આપણે એવી એક હાઇટ ફાઇન્ડ કરવાની છે કે ત્યારે એનો પ્રારંભિક વેગ જે છે, પ્રારંભિક વેગ અહીંથી જ્યારે જે ફેંકવામાં આવે છે ત્યારે આટલો છે એના કરતાં અડધો હશે, એટલે u²/2 હશે. એટલે v કયો કે u0 કયો, બે સેમ જ. અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ, કંઈ વાંધો નહીં. આ u જ લખીએ, u² અને આ આવશે u². તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચલો આનું સાદુરૂપ આપીએ એટલે -3u²/4 સાદુરૂપ લઈએ ઇક્વલ ટુ -2gh. તો માઇનસ માઇનસ કેન્સલ, તો 4 જે છે એ સામેની બાજુ જશે એટલે 8gh આવશે. એટલે u² ઇક્વલ ટુ 4gh આવું આવે ને. ચલો પણ આપણે h ફાઇન્ડ કરવો છે, તો h ને સબ્જેક્ટ કરો તો u²/4g આવું આવશે, u²/4g. તો u² બરાબર છે 720/40, એ કેન્સલ, 72 એટલે 27 આવશે, 27. તો h હાઇટ જે છે એ કેટલી મળશે? 27. તો વિદ્યાર્થી મિત્રો સમજાણો ને, 27 હાઇટ થશે. જ્યારે આ હાઇટ જે છે એ 27 મીટર જેટલી થશે ત્યારે એનો વેગ પ્રારંભિકના વેગ કરતાં અડધો થશે. 27 મીટરની ઊંચાઈએ એનો વેગ પ્રારંભિક વેગ કરતાં અડધો થશે. ચલો આરામથી જોઈ લો. ચલો તો આ ટાઈપના સમ છે એ પ્રેક્ટિસમાં થોડા કરી લેજો. આના હું તમને પ્રેક્ટિસમાં પણ આપી દઉં છું. હવે આ જ રીતે 36 મીટરની જગ્યાએ તમે લઈ લો
50 મીટર અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો કઈ ઊંચાઈ તેનો વેગ પ્રારંભ વેગ કરતાં અડધો થશે. તો પહેલાં વેગ મેળવી લેજો. એ જ રીતે પછી આગળ આ રીતે સમીકરણ મેળવીને h ને કરતા રાખજો. આ કિંમત જે છે u²ની કિંમત અહીંયા મૂકીને થઈ જશે આરામથી. તો આ ટાઈપના MCQ છે એ નીટમાં પૂછાઈ ગયા છે. આ બધા નીટમાં પૂછાઈ ગયા છે. આજે જે આજના લેક્ચરમાં છે એ નીટનું સેશન રાખેલું છે. તો આ પણ પ્રેક્ટિસમાં તમને આપી દીધા છે. આ કરાવેલો છે એના જેવો જ છે, પણ પ્રેક્ટિસમાં વેલ્યુ ચેન્જ કરીને આપી દીધા છે 60 ડિગ્રી અને 30 ડિગ્રી માટે. ચલો ચલો આ રીતે તમે બાકીના જે સમ છે એ પણ ક્લિયર થઈ જવા જોઈએ તમારે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા પ્રેક્ટિસમાં આજનો સેશન છે એ ટોટલી નીટ બેઝ છે. તમને આઈડિયા આવે કે આવા MCQ છે એ નીટમાં પૂછાય છે. તો આની પ્રેક્ટિસ હોમવર્ક જે છે એ તમારે કમ્પ્લીટલી જે રીતે ડેઈલી મોકલાવો છો એ રીતે તમારે ડેઈલી તમારું વર્ક છે એ કન્ટિન્યુ જ કરવાનું છે. ટોટલી હોમવર્ક છે એ તમારે કમ્પ્લીટ કરીને મોકલવાનું છે. આ છતાં તમને પ્રેક્ટિસમાં આપ્યા અને ડાઉટ હોય અથવા તો ના સમજાતા હોય તો કોઈ ક્વેરી હોય તો પણ તમે એનું સોલ્યુશન જે છે એ મેળવી શકો છો. કોઈ પ્રોબ્લેમ પડે તો સોલ્યુશન જે છે એ તમે આરામથી મને મોકલી શકો છો. ચલો તો આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં.